નમસ્તે દર્શક મિત્રો. નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે ત્યારે ભાવનગરની અનેક સમસ્યાઓ છે. એને લોકોની સમસ્યાઓ છે. લોકો વાચા પણ આપે છે પોતાની સમસ્યાઓની, અને એ સમસ્યાઓનું નિવારણ લાવવું એ સત્તા પર બેઠેલા કોઈ પણ હોય, એ કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય, એનો પહેલો ફરજ બને છે કે લોકોની સમસ્યાઓ છે દૂર કરવી. તો આવી લોકોની સમસ્યાઓ અગાઉ જે દૂર નથી થઈ શકતી, એ સમયે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે એ ખાસ કરીને લોકોની જે જમીનો છે એમાં જે સ્થાનિક એક નિરમા કંપની દ્વારા એ જમીનો મેળવીને, ખેડૂતો પાસેથી મેળવીને જમીનોમાંથી ચૂનાના પથ્થરો કાઢવા માટેના જે આખો ઇસ્યુ થયો હતો અને ગામ લોકોએ વિરોધ કરેલો. સરકાર કોઈ રીતે માનવા તૈયાર નથી, પરંતુ ગામ લોકોએ મજબૂતાઈથી એનો મુકાબલો કર્યો હતો. અને આ તમામની જે આગેવાની જે લીધી હતી, એમાં ડૉક્ટર કનુભાઈ એ સમયે ધારાસભ્ય હતા. અને નરેન્દ્ર મોદી જ્યારે ભાવનગરમાં સદભાવના ઉપવાસ માટે આવ્યા હતા ત્યારે પણ દેખાવો કર્યા હતા. ગામ લોકોએ પોતાના હક માટેના દેખાવો હતા, એમાં કોઈ સરકાર માટે કે એના માટે ન હતા, પોતાના અધિકારો મેળવવા માટેના દેખાવો હતા. તો ફરી એકવાર નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ભાવનગર. તો આપણે કનુભાઈ સાથે વાત કરીશું કે કનુભાઈએ એ સમયે શું કર્યું હતું, કઈ રીતે આખી લડત આપી હતી, અને સરકાર પાસે લોકોના અધિકારો કઈ રીતે મેળવ્યા હતા, એથી લઈને અત્યારે ભાવનગરમાં શું પ્રશ્નો અત્યારે છે એ અંગે કનુભાઈ આપણી સાથે વાત કરશે. કનુભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. હાજી, નમસ્તે. કનુભાઈ, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે આવી રહ્યા છે ભાવનગરમાં, અને ત્યાં 1,35,000 કરોડ રૂપિયાના અલગ અલગ પ્રોજેક્ટ જાહેર કરવાના છે. અને વચનોની લાહણી તો હશે જ કનુભાઈ, આપણે જાણીએ છીએ વચનો આપવા, પરંતુ વચનો આપ્યા પછી એના પૂરા ન કરવા. તો આવા અનેક ભાવનગરમાં અનેક વખત, ઓછામાં ઓછા 4 વખતની તો મને બરાબર યાદ છે, 4 એમની જે જાહેર સભાઓ હતી અને એમાં એમણે જે વચનો આપ્યા હતા એમાંથી મોટાભાગના પૂરા નથી થયા. અને લોકોએ પોતાના અધિકારો માટે લડવું પડે છે. તો તમારી જે લડત હતી અને એમાં કઈ રીતે એ સમયની નરેન્દ્ર મોદીની સરકાર સામે તમે લોકોને એકઠા કર્યા, કઈ રીતે લોકોએ એની સામે મુકાબલો કર્યો, એની થોડી વાત કરશો, અને પછી આપણે ભાવનગરમાં શું અત્યારે સમસ્યાઓ છે અને લોકોની શું પીડા છે એ આપણે વાત કરીશું. જી, વાત આપણે ખૂબ મહત્વની છેડી છે. ભાવનગર જિલ્લાની જ્યારે મુલાકાત આપણા માનનીય વડાપ્રધાન શ્રી લઈ રહ્યા છે, ત્યારે સૌપ્રથમ તો આજના એમના જન્મદિવસ પ્રસંગે આપણે એમને હૃદયથી શુભકામના પાઠવીએ. આપણી ફરજનો એક ભાગ છે. પણ સાથે સાથે રાજકીય રીતે જે પદ ઉપર લોકોએ એમને બેસાડ્યા છે, તો એમની જવાબદારી ઘણી બધી વધી જાય છે. એ વખતે પણ જ્યારે મુખ્યમંત્રીશ્રીના પદ ઉપર હતા, અને જોગાનું જોગ હું પણ એ જ પાર્ટીનો એટલે કે ભાજપનો જ ધારાસભ્ય હતો, અને છતાં પણ મારી સાથે એક પ્રકારે ચીટિંગ કરવામાં આવ્યું હતું. એ તો હવે જગ જાહેર છે. અને ત્યારે જ્યારે મને ખ્યાલ આવ્યો કે પાણીનું તળાવ જે સરકારે બનાવેલું તળાવ છે, જે ખેડૂતો માટે બનાવેલું છે, અને એમાં જ એ તળાવની જમીન અને આજુબાજુના પાણીના આવકના સ્ત્રોત હોય એમની જમીન જ્યારે આપી દીધી, એના બધા સજ્જડ પુરાવા મને મળ્યા, ત્યારે મારાથી સહન થયું નહીં. અને ખરેખર હું મારી જાતને એવી શક્તિ માનતો નહોતો કે આવી જે ઉપરની જે તાકાત છે, સત્તાની જે તાકાત છે, એની સામે લડીને આપણે સફળ થઈએ. પણ લોકોનો અનહદ પ્રેમ અને સત્ય ઉપરનો એક ભરોસો, એટલે અમે લડ્યા, છેલ્લે સુધી લડ્યા, અને આખરે સુપ્રીમ કોર્ટમાં જ ગયા. જોકે ત્યાં જોગાનું જોગ એ પણ અમારું સદભાગ્ય અમે ગણીએ છીએ કે એ વખતે ત્યાં યુપીએની સરકાર હતી, અને એ વખતે અમને રાહુલજી અને વડાપ્રધાન શ્રી મનમોહનસિંહ ત્યાં સુધીનો, અને જયરામ રમેશજી ત્યારે આ ગ્રામ વિકાસનું જે સંભાળતા હતા, અને સાથે પર્યાવરણનો વિભાગ પણ MOEF એ પણ એમના હસ્તક હતો. એટલે અમને ખૂબ મોટી સફળતા મળી. પણ આપ કહો છો કે હવે ફરી પાછા, અને અનેક વખત ભાવનગર જિલ્લાની મુલાકાત આપણા વડાપ્રધાન શ્રીએ અને મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે પણ અનેક વાર લીધી છે. અને એ વખતે સદભાવનાના નામથી એમના ઉપવાસો પણ ચાલતા હતા. અને
ત્યારે અમારું આ આંદોલનનું કામ ઘણું બધું સફળ થઈ ચૂકેલું હતું. પણ ત્યારે હું ગુજરાત ખેડૂત સમાજનો પ્રમુખ પણ હતો અને સનતભાઈ મહેતાની ખૂબ મોટી દોરવણી હતી. ચુની કાકા અને સંતભાઈ, ચુનીભાઈ વૈદ્ય અને સંતભાઈ, એટલે એમની સાથે જ અમે ભાવનગરમાં બહુ શાંત પ્રકારે અમારો અવાજ ઉઠાવ્યો હતો કે ભાઈ ખેડૂતોને તમે રક્ષણ આપો, પહેલા ખેડૂતોને પોષણ આપો, ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. ભલે નિર્માના આંદોલનમાં અમે સફળ થયા, પણ મારે કહેવું જોઈએ અને સારું છે આ મને મોકો મળ્યો છે આજના દિવસે કે હજુ પણ જ્યાંથી એમનું પર્યાવરણની મંજૂરી રદ થઈ એ જમીનનો કબજો હજી એમને છોડ્યો નથી. હજી પણ એ કોર્ટની મેટર પેન્ડિંગ રાખી છે. આજે પાકા 15 વર્ષ થયા, 14 વર્ષ પાકા થયા. 2011માં એમના ઉપર જ્યારે સ્ટે આવ્યો ને એનું કામકાજ બંધ થયું અને 2011ના એન્ડમાં જ્યારે એનું પર્યાવરણની મંજૂરી સંપૂર્ણ રીતે રદ થઈ, ત્યારથી આજ સુધી હજી પણ એને જમીનનો કબજો છે. 15-20 એમના ચોકીદારો ત્યાં રાખે છે, થોડી લાઈટો રાખે છે. એટલે લોકોને એવું લાગ્યું કે હવે તો નિર્મા ગયું. અત્યારે જે નિર્માનું જે ઉભેલો છે માળખું, એની ચારે બાજુ પાણી જ ભરેલું છે આજે પણ. એ તળાવની વચ્ચે જ છે અને છતાં પણ હજી ઊંડે એમને કયા પ્રકારની આશા હશે? સત્તા તરફથી એમને કદાચ કંપનીને એવું હોય કે આ સત્તા ઉપર જ આપણા ફેવરની સત્તા હોય ને આપણને ટેકો મળે, પણ હવે ઘણા વર્ષ થયા, હવે એવી શક્યતા હવે નહીવત છે. તો પછી હવે હમણાં એમણે પાછું માઇનિંગની મંજૂરી હમણાં લઈ આવ્યા. એકચ્યુઅલી સિમેન્ટ ફેક્ટરીની સામેનો અમારો જે વિરોધ હતો અને જે આંદોલન કરીને સફળતા મેળવી, એ માત્ર એટલા માટે કે માઇનિંગને રોકવાનું હતું ને. કોઈ બીજા કોઈ પ્રકારનું આ કારખાનું હોત તો માત્ર એક પાણીના પ્રદૂષણનો જ સવાલ આવ્યો હોત. પણ આમાં પાણીના પ્રદૂષણ કરતા મોટો સવાલ તો જમીનનું ખોદકામ. અને જે જમીનને પાણી મળે છે અને જે જમીન નંદન વન જેવી અત્યારે છે આજે જોઈએ તો એ જમીન કાયમ માટે નષ્ટ ન થઈ જાય એટલા માટે આંદોલન થયું હતું. તો હવે નિર્માએ એને પડતું મૂકી અને માઇનિંગને માટે થઈ અને એમણે લોક સુનાવણી કરી અને પછી માઇનિંગને માટે માઇનિંગની લીઝ પણ અને લીઝ ડીડ પણ કરી દીધા 2017માં. એટલે એની સામેની જાગૃતિ મુશ્કેલ હતી, કેમ કે કઈ માઇનિંગના કાગળ ઉપર મંજૂરી કરી પણ લોકો એમ કે ક્યાં કઈ આપણે ખેતરમાં લઈ ગયા છે. એકચ્યુઅલી નિયમ તો એવો છે કે સંમતિ વગર લીઝ ડીડ ન થઈ શકે. લીઝ ડીડ કરવું હોય તો ખેડૂતોની સંમતિ જોઈએ. તો અહીંયા ખેડૂતોની સંમતિ વગર જ લીઝ ડીડ બનાવી આપવામાં આવ્યું અને એ રીતે 700 હેક્ટરની જમીન અને આ બાજુ અલ્ટ્રાટેકનું પણ એ જ રીતે એમણે લીઝ ડીડ બનાવી દીધું. એટલે મહુવાનો અને તળાજાનો થોડો એમ ગણીને 45 કિલોમીટરની દરિયાઈ પટ્ટી અત્યારે એમ ગણીએ તો આફતમાં છે, પણ લોકોની જાગૃતિ જબરદસ્ત છે. એટલે એ લોકો કશી કામગીરી અત્યારે કનુભાઈ આપને રોકીશ અહીંયા. આ જે અત્યારે તમે જે વાત કરો છો એનું અત્યારે ઘણા બધા ગામડાઓ ભેગા થઈને વિરોધ કરી રહ્યા છે. તમે એમને માર્ગદર્શન પણ આપો છો અને જરૂર પડે ત્યાં એમને લીડ પણ કરો છો. તો એ આખો પ્રશ્ન શું છે અત્યારે? જે નવો પ્રશ્ન આખો નિર્માણનો પ્રશ્ન અત્યારે જમીનનો કબજો એના જે જમીન ધારકો હતા એને હજુ સોંપ્યો નથી, પરંતુ જીત તો થઈ જ છે તમારી. પરંતુ આ જે નવો આખો પ્રોજેક્ટ ઉભો થયો છે તો એ શું છે તાર દર્શકોને જરા જણાવશો? એકચ્યુઅલી એમ છે કે જ્યારે 2017માં લીઝ ડીડ કર્યું પછી એમણે માઇનિંગ ચાલુ કર્યું. અમે પછી જેસીબી ને પાવડા તગારાને લઈને લોકોનો મોટો સમૂહ લઈ અને એમને ખાણોને પૂરી દેવા માટે ગયા, ખાણો પૂરવા માટે. અમે ખાણો પૂરી પણ કરી, પણ એમાં અમુક ખેતર એનું કાયદેસર હશે અને એ પણ અમે પૂરી દીધું. અને એટલે અમારા ઉપર એમણે કેસ દાખલ કર્યો. એ કેસ ચાલ્યો, આખરે 6 મહિનાની સજા પણ મને થઈ, પણ એ સજા તો પછી રદ થઈ. આગળ અમે ઉપરની કોર્ટમાં ગયા. એટલે પણ આટલું થયા પછી પણ એમણે માઇનિંગ ચાલુ રાખ્યું ઇલીગલી એટલે એટલું ઇલીગલી કે એમણે ખરીદેલા ખેતરમાં એમનો હક છે, આપણે એમાં ન રોકી શકીએ. પણ ગામની વચ્ચેથી એમને વાહનો ચલાવવાનું ચાલુ રાખ્યું કે જે લીગલી એવું હોય છે કે ગામની અંદર તમે ખનીજના વાહનો ચલાવી ન શકો. એટલે તલ્લી ગામમાં અમે બેસી ગયા અને આંદોલનમાં બેસી ગયા. હમણાં હતા તો 5 વર્ષ પહેલાની જ વાત છે.
એટલે ફરી પાછા અમારે મહિના સુધી આંદોલન કરવું પડ્યું અને આખરે એમણે માઇનિંગના વાહનો ચલાવવાનું બંધ કરવું પડ્યું. વાહનો બંધ થયા એટલે પછી એમને માઇનિંગ બંધ થયું. પણ વળી પાછું જો આ સરકાર કેન્દ્રની સરકાર છે, નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે, ગુજરાતમાં પણ એ સરકાર હતી, આજે ભાજપની સરકાર છે, પણ કેવું ચાલી રહ્યું છે ઉપર, કે જે ઉપરના રૂલ બનેલા છે કે ગામની વચ્ચેથી વાહનો ચલાવી ન શકાય, MOF ના રૂલ્સ છે ને એ રૂલ્સ છે એ લોકસુનાવણીમાં પસાર કરવાના હોય. લોકસુનાવણીમાં પસાર થયેલા, પબ્લિક હિયરિંગમાં પસાર થયેલા એવા નિયમો, એ નિયમોમાં પણ એમણે ફેરફાર કરાવડાયો અને 3 વર્ષ પહેલા એવા પ્રકારનો ફેરફાર કર્યો કે જ્યાં સુધી એ લોકો ગામથી દૂર 200 મીટર દૂર બાયપાસ રોડ ન બનાવે ત્યાં સુધી ગામની અંદર વાહનો ચાલવા દેવા. અને અમારી જાણ બહાર પછી જ્યારે અમે ફરીથી આંદોલનમાં બેસી ગયા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ નિયમોમાં સુધારો કરી લીધો છે. પછી અમે ઘણી કોશિશ કરી પણ એમને ચાલુ રાખ્યું અને આજથી બરાબર લગભગ 2.5 વર્ષ પહેલા, 2 વર્ષ પહેલા વૈશાખી પૂર્ણિમા હતી, બુદ્ધ પૂર્ણિમા, અને એમણે વાહનો જોરદાર ચાલુ કર્યા. જો કુદરત મદદ કરે, પણ આ તો ઘટના છે એવું જે કહેવા જઈ રહ્યો છું, એક યુવાનનું મૃત્યુ થયું ગામની અંદર. દર બુદ્ધ પૂર્ણિમાએ ત્યાં એક માતાજીનું મંદિર છે, માતાજીના મંદિરના દર્શન કરવા આવે. તો બુદ્ધ પૂર્ણિમા હતી અને સવારે 8 વાગે દર્શન કરીને ગામમાં પ્રવેશ કરતા હતા, એ જ વખતે ટ્રકની નીચે ઓન ધ સ્પોટ એ 35 વર્ષના યુવાનનું મૃત્યુ થયું અને ફરીથી 2000-5000 લોકો ભેગા થઈ ગયા. આખરે ગામમાંથી વાહન ચાલવાનું બંધ થયું અને આજ સુધી બંધ છે. પણ જ્યારે નિયમોમાં સુધારો કર્યો ત્યારે થોડીક સંયમ રાખ્યો તો MOEF એટલે કે પર્યાવરણ મંત્રાલયે કે 2025ના જૂન સુધીમાં એને બાયપાસ બનાવી દેવો પડે, ત્યાં સુધી છૂટછાટ હતી. તો હમણાં જૂન ગયો અને એની મર્યાદા પણ પૂરી થઈ અને હજી સુધી કઈ બાયપાસ માટેના કોઈ એમને કઈ ક્યાંથી સહકાર મળ્યો નથી, કઈ જમીન કોઈ આપતા જ નથી. કેમ કે ખેડૂતોને એવી જાગૃતિ છે કે આસપાસના ખેડૂતો કોઈ જમીન આપવા તૈયાર જ નથી. આ જે જમીનની મેં વાત કરી કે માઇનિંગ એ લોકોએ અમુક વેચેલા ખેતરોમાં ચાલુ કર્યું, એ તો 25 વર્ષ પહેલા ખરીદેલા ખેતરો, 30 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા, અને પછી કાયદાનો સહારો લઈને એ લોકોએ આમાં આવું ચાલુ કર્યું. એવું જ તે નિરમા સાઈડ, 2 સાઈડો અમારી બની ગઈ છે. નિરમા સાઈડ છે એ લગભગ 20 કિલોમીટરની હદની અંદર એના ગામડાઓ આવે છે અને આ બાજુ અલ્ટ્રાટેક છે એ બીજા 25 કિલોમીટરમાં એના ગામડાઓ આવે છે. તો આ સ્થિતિ છે. એટલે સરકાર ગમે તેવો દાવો કરતી હોય પણ નૈતિકતાને ધોરણે સાવ નીચે આવી ગયું છે આખું સ્તર. આપણને દુઃખ થાય. વાત તમારી સાચી છે કનુભાઈ, કે જે નૈતિકતા હોવી જોઈએ એ નૈતિકતા બિલકુલ સરકારમાં દેખાતી નથી. કનુભાઈએ નિરમા આંદોલન વિશેની વાતો કરી અને એ આંદોલન કઈ રીતે સફળ ગયું એ બધી જ વાત કરી કે એક ગુજરાતમાં એક ખરેખર સૌથી મોટી સફળતા કહેવાય કે મોટા ઉદ્યોગ ગૃહ સામે લડવું અને એમાં સફળ થવું, એમાં સત્તાધીશોનો ટેકો હોવા છતાં પણ એમાં સફળ થવું એ મોટી વાત છે. અને કનુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, તમે જે આ બધી વિગતો રજૂ કરી અને લોકો સુધી પહોંચાડવામાં મદદ કરી કે કયા પ્રકારનું એ આંદોલન હતું. તો આવી જ બાબતો ઉપર આપણે હવે પછી કનુભાઈ સાથે બીજી બાબતોની પણ આપણે ચર્ચા કરીશું. નમસ્તે.